હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો ગુજરાત અને ભારતની ભૂગોળને લગતા મોસ્ટ એમપી વન લાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે, જે આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે? તો ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી પીરપંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળા એ કોનો ભાગ છે? તો પીરપંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળા એ હિમાલયનો ભાગ છે. ત્યારબાદ કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? તો ડોલોમાઇટ ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે. ત્યાર પછી જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું? તો જૂનાગઢનું સુદર્શન તળાવ મૌર્ય કાળ દરમિયાન બંધાયું હતું. ત્યારબાદ કયા સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે? તો રાજસ્થળી સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે. ત્યાર પછી ગુજરાતમાં કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે? તો ગુજરાતમાં પીપાવાવ બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે. ત્યારબાદ ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર અમદાવાદ જિલ્લામાં થાય છે. ત્યારબાદ કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે? તો કચ્છના મુન્દ્રા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે. ત્યાર પછી પરવાલિયા અને અલંગ નદી વચ્ચેના ગઢાણ ખાલી જગ્યામાં ખેંચાય છે. તો પરવાલિયા અને અલંગ નદી વચ્ચેના ગઢાણ ખંભાતનો અખાતમાં ખેંચાય છે. ત્યારબાદ તાપી નદી ખાલી જગ્યામાં જન્મ લે છે. તો તાપી નદી સાતપુડા પર્વતમાળામાં જન્મ લે છે. ત્યાર પછી ખાલી જગ્યા નદીના કાંઠે પ્રભાસ પાટણ આવેલું છે. તો હિરણ નદીના કાંઠે પ્રભાસ પાટણ આવેલું છે. ત્યારબાદ દેશની પેટ્રોલિયમ પ્રોડક્ટ પ્રોસેસિંગ કરતી સૌથી મોટી ખાનગી રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે? તો દેશની પેટ્રોલિયમ પ્રોડક્ટ પ્રોસેસિંગ કરતી સૌથી મોટી ખાનગી રિફાઇનરી ગુજરાત રાજ્યમાં આવેલી છે. ત્યારબાદ ગુજરાતના જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં વધુ તાલુકાઓ આવેલા છે? તો ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ આવેલા છે. ત્યાર પછી ગુજરાતમાં ઘાસના ભવ્ય મેદાનો ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં ઘાસના ભવ્ય મેદાનો વેળાવદરમાં જોવા મળે છે. ત્યારબાદ જુલાઈ 1978માં સૌરાષ્ટ્ર ઉદ્યાન તરીકે જાહેર કરાયેલ ભાલ પ્રદેશનો એક નાનો ભાગ મુખ્યત્વે ખાલી જગ્યા માટેનું અભયારણ્ય છે. તો જુલાઈ 1978માં સૌરાષ્ટ્ર ઉદ્યાન તરીકે જાહેર કરાયેલ ભાલ પ્રદેશનો એક નાનો ભાગ મુખ્યત્વે કાળિયાર માટેનું અભયારણ્ય છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે? તો ગુજરાત રાજ્યના 6 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. ત્યાર પછી હનુમાનજીની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજન કુંડ કે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હોવાનું મનાય છે તે સ્થળ ક્યાં આવેલું છે?
તો હનુમાનજીની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજન કુંડ કે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હોવાનું મનાય છે તે સ્થળ ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. ત્યાર પછી લાલ ક્રાંતિ કોની સાથે જોડાયેલી છે? તો લાલ ક્રાંતિ માંસ અને ટમેટા સાથે જોડાયેલી છે. ત્યારબાદ કેન્દ્ર સરકારની સંસ્થા મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી કોચીનની પ્રાદેશિક કચેરી ગુજરાતમાં કયા સ્થળે સ્થાપવામાં આવી છે? તો કેન્દ્ર સરકારની સંસ્થા મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી કોચીનની પ્રાદેશિક કચેરી ગુજરાતમાં વેરાવળ સ્થળે સ્થાપવામાં આવી છે. ત્યાર પછી જૂનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઇટ ખનિજના જથ્થાને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો જૂનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઇટ ખનિજના જથ્થાને પનાલા ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ખેતરના નીચાણવાળા ભાગમાં ચોક્કસ માપનો ખાડો ખોદવામાં આવે તેને શું કહે છે? તો ખેતરના નીચાણવાળા ભાગમાં ચોક્કસ માપનો ખાડો ખોદવામાં આવે તેને ખેત તલાવડી કહેવામાં આવે છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતના મેદાનોનો કયો વિસ્તાર ગોઢ અથવા ગોઢા તરીકે ઓળખાય છે? તો ઉત્તર ગુજરાતના મેદાનોનો બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલ અર્ધરણ વિસ્તાર ગોઢ અથવા તો ગોઢા તરીકે ઓળખાય છે. ત્યાર પછી ગુજરાતની ઉત્તરે કયો અખાત આવેલો છે? તો ગુજરાતની ઉત્તરે કચ્છનો અખાત આવેલો છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઈમાં આવેલો છે. ત્યાર પછી ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે? તો ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.